નમસ્કાર ખેડૂત મિત્રો, હું દિનેશ ગેડિયા સિગ્મા ક્રોપ સાયન્સ વતી ફરી એકવાર જામનગર જિલ્લાની મુલાકાતે આવ્યો છું. આજે જામનગર જિલ્લો જે આપણે કહીએ તો જીરાનો ગઢ કહેવાય. તો આજે આપણી સાથે બે ખેડૂત મિત્રો છે, આજે વેપારી મિત્રો છે. તો એનો અભિપ્રાય લેવાનો છે કે સિગ્મા કંપનીનું સુપિક સોઇલ ઇમ્પ્રુવ એને એના જીરાની અંદર યુઝ કર્યું છે. તો કઈ રીતે એને શું ફાયદા લાગ્યા, કેવું લાગ્યું, ને બીજા ખેડૂત મિત્રોને અભિપ્રાય આપવો હોય વેપારી મિત્રોને, તો એ કેવી વસ્તુ છે અને વાપરવા જેવી છે કે કેવી છે, એની થોડીક આપણે એનું માર્ગદર્શન લઈશું, એની સાથે ચર્ચા કરશું. પેલા આપણું વડીલ નામ આપો ને. મહીપતસિંહ મહિપતસિંહ અગ્ગુભા જાડેજા. જાડેજા. હા, બરોબર. ને તમારે જમીન કેટલી? જમીન 30 વીઘા. બરોબર. એમાં કેટલા વીઘામાં હાલ જીરું ઉભું છે આપણે? આપણે 12 વીઘામાં. 12 વીઘામાં. હા, બરોબર. ને સિગ્મા કંપનીનું તમે સુપિક સોઇલ હા, 4 લીટર આપણે વાપર્યું. 4 લીટર વાપરો હા, છો. ને પછી આપણું ઇમ્પ્રુવ આવે છે હા, ઈ એ 4 ઈ વાપરી 4 થેલી. થેલી વાપરી 4 છે. થેલી. બરોબર છે, હા, 12 વીઘાની અંદર. 12 વીઘા. તો ઈ તમને કઈ રીતે એવું થયું કે મારે આ વસ્તુ વાપરવી જોઈએ? આ જીરામાં જોયું કે આ બે વસ્તુ વાપરા જેવી છે સાહેબ. બરોબર. કોને સુપિક સોયમાં કામ બહુ સારું છે અને ઓલું આપણે ઇમ્પ્રુવ નું છે? એમ્પ્રુવ નું કામ બહુ સારું છે. કોને વાપર્યું હતું તમારા? અમારા બધા ભાઈ 15-20 જણા વાપર્યું છે. તો પેલા બધાયને રિઝલ્ટ સારા છે. બધાને સારું હા, રિઝલ્ટ છે. એટલે હા. પેલા તમારા ભાઈએ વાપર્યું, પેલા મારા ભાઈએ વાપર્યું. એનું પછી રિઝલ્ટ સારું એનું લાગ્યું. સારું લાગ્યું એટલે પછી પછી મેં વાપર્યું. પછી એમ કરતા કરતા તમે બધા બધાયને કુટુંબના કીધું બધા આ ભાઈએ આ વાપર્યું. કે આ વાપરો એમ. બરોબર. ને હા, બધા ભાઈઓ થઈને સુપિક સોઇલ લગભગ કેટલા 30 લીટર 30-40 લીટર પાયું. 40 હા, લીટર 40 તમે લીટર. ઉપયોગ કર્યો. હા, બરોબર. ને 40. ઇમ્પ્રુવ એની સામે એટલું જ. હા, એટલું ઈ. શું પ્રોડક્ટ થી વાપરવાથી શું આપણે ફાયદો થયો? એમાં જો એક તો વિકાસ થાય. બરોબર. બીજા નંબરમાં જમીનને મોકરવાહી રાખે. જમીનને સારી લાગે. હા, સારી રાખે. બરોબર. અને વિકાસ કરે મોલ. વિકાસ કરે. ને હા, મોલ એકદમ વાનમાં રહે. હા, વાનમાં છે. બરોબર. આપણે જોઈ શકીએ છીએ હા, તમારી જીરાની અંદર ઊભા છે. હા, જીરાની. બરોબર છે. તો આપણા સાથે એક બીજા વડીલે છે જેણે એને પણ ઉપયોગ કર્યો છે. તો આપણે તમારું નામ આપો બાપુ જરાક આગળ. જટુભા તોગુભા જાડેજા. જાડેજા બાપુ. ને તમે કેટલા લીટર વાપરો? મેં 8 લીટર વાપર્યું. તમે 8 લીટર સુપિક સોઇલ વાપરો. બરોબર. જીરાની અંદર સુપિક સોઇલ વાપરવાથી શું ફરક લાગ્યો ના, તમને? બહુ રિઝલ્ટ સારું મળ્યું અને આમ તમે જુઓ ને તો આમ ઝીલપ, ઉણપ અને અને વિકાસ બરોબર. ને બધી બહુ ગ્રોથમાં બહુ એકદમ સારું એમ. ગ્રોથમાં બહુ હા, સારું. ને જમીનમાં જમીનને બહુ આમ ભરભરી રાખે એમ. જમીન ભરભરી હા, રાખે. પછી આરોર ઇમ્પ્રુવ તમે વાપર્યું હા, એને. તો એનીથી કલર વાનમાં હા, એકદમ કલર એકદમ લીલો બરોબર. એમ. પછી બીજા ખાતર નાખવા પડે એવું લાગ્યું તમને? ના, એવું કઈ લાગ્યું નહીં. કે આમાં બીજા ખાતરની જરૂર પડે? જરૂર. હા, ના. બરોબર. તો અ, તમે બધા ભાઈઓ લગભગ કુટુંબિક ભાઈઓ ભેગા થઈને સુપિક સોઇલ ઇમ્પ્રુવના રિઝલ્ટ સારા લાગ્યા. ને બીજા ભાઈઓને બધી ચર્ચા કરી. ચર્ચા કરી. આવતા રહો. આજે આપણે એક ખેતરની અંદર બધા ખેડૂત મિત્રો આજે ભેગા થઈ ગયા છીએ. બરોબર છે સીતારામભાઈ. બરોબર. તો તમારું નામ આપણે જરાક આપશો વડીલ? હા, મધુભાઈ. તમારું આખું નામ શું? મધુભાઈ ભોગાજી. હા, ગોગાજી. બરોબર. ને સિગ્મા કંપનીનું સુપિક સોય તમે વાપર્યું હતું. કેટલું? વાપર્યું. એનું રિઝલ્ટ સારું. બરોબર. કેટલા લીટર વાપર્યું તમે? કેટલું હતું? 3 લીટર. 3 લીટર. ને પછી ઇમ્પ્રુવ પણ એમાં યુઝ કર્યું. સારું રિઝલ્ટ. સારું રિઝલ્ટ છે. માનો કે આજે આપણે એક નહીં, બે નહીં, 3 ખેડૂતના અભિપ્રાય છે મારે. બરોબર. તો માનો કે આપણી જેવા ખેડૂત મિત્રોને આ વસ્તુને વાપરવાની ભલામણ કરવી હોય તો બહુ સારું. વપરાય સારું. બીજા ખાતરના ખર્ચા કરવા એની કરતા સારું. રિઝલ્ટ સારું. જમીન સુધરે. જમીન સુધરે. મોલ સારો થાય. મોલ સારો. બરોબર છે. ને આપણે બીજા ખેડૂતોને આનો અભિપ્રાય આપવો હોય તો અપાય. અપાય. વસ્તુ સારી. હા. જોઈ શકીએ મિત્રો કે આજે આપણે એક નહીં, બે નહીં, પણ આજે એક જ ખેતરની અંદર અલગ અલગ ખેતરના 3 ફાર્મર ભેગા થઈ ગયા. ને હરેક ફાર્મરે સ્વીકાર્યું સિગ્મા કંપનીનું સુપિક સોઇલ ને ઇમ્પ્રુવ વસ્તુ સારી છે ને બધા ખેડૂતને આનો ભલામણ કરવા જેવી છે. તો પહેલા વાપરો, કહીને પહેલે ઇસ્તેમાલ કરો, ફિર વિશ્વાસ કરો.